Standard 11 English Unit. Here we will solve the exercise A5 3 and 4. Friends, the learning outcome is student understand the tone of the speaker in his words or sentences. મિત્રો, દરેક વ્યક્તિ કંઈ પણ બોલે ત્યારે એનો કહેવાનો કંઈક વિશેષ અર્થ અને ભાવ હોય છે. એનો ટોન જુદી જુદી બાબતો બોલે ત્યારે કઈ માહિતી આપે, કઈ પોતાના એક્સપ્રેશન્સ હાવભાવ વ્યક્ત કરે અથવા પોતાના દિલમાં જે કઈ ફિલિંગ્સ થતી હોય વગેરે રજૂ કરતો હોય છે. એટલે અહીંયા આ એક્સરસાઇઝ થી આપણી એ પ્રેક્ટિસ થશે એ તમારે સમજી લે. નાઉ લેટ અસ સી ધ ઇન્સ્ટ્રક્શન what is given. F3, read the message and report them as shown in the example. એટલે કે બે કામ કરવાના થયા. એક તો વાંચવાનું, રિપોર્ટિંગ કરવાનું. મીન્સ અહીં એક્સરસાઇઝમાં 8 મેસેજીસ એ વાંચવાનું અને રિપોર્ટ કરવો એટલે કે એ મેસેજ કોઈ બીજાના છે, તમે જોઈ અને તમે ત્રીજી વ્યક્તિને એ મેસેજ રિપોર્ટ કરો. ફરીથી યાદ કરો કે રિપોર્ટિંગ કરીએ ત્યારે બોલનાર માટેના શબ્દો જે હોય તે બદલાય છે. સાથે સાથે ટોન મુજબ અગર તો એના હેતુ મુજબ, પર્પઝ મુજબ એની રજૂઆત કરતા વાક્યોના ક્રિયાપદો પણ બદલાય છે. તો એને ધ્યાનમાં રાખીને તમારે જ્યારે એણે કહેલા શબ્દો માત્ર ઇન્વર્ટેડ કોમા, અહીં પરિસ્થિતિ આવી છે. હેમા સેડ ટુ રમેશ, વી વિલ મીટ ટુમોરો. હેમા અને રમેશ વચ્ચે આ વાતચીત થાય. વી વિલ મીટ ટુમોરો. એનું રિપોર્ટિંગ કરીએ તો હેમા ટોલ્ડ રમેશ. જો હેમાએ ખાલી કહ્યું, એમાં કોઈ વિશિષ્ટ બાબત નથી, આટલી માહિતી આપી. ટોલ્ડ રમેશ that they would meet the next day. પણ સમય જે વખતે બોલ્યા એ કરતા રિપોર્ટિંગ વખતે સમય માટે રિપોર્ટિંગ અહીંયા આ શબ્દો બદલેલા છે. તો આવું ધ્યાન રાખી અને આપણે ફેરફારો કરવાના છે. હવે અહીં વાક્યો આપેલા છે. આપણે અગાઉ કરતા તે રીતે તમે વિચારો અને એક વાક્યને તમે સરખાવીને બોલી શકો. કૃષ્ણા ઇન્ફોર્મ ગણેશ. કૃષ્ણાએ ગણેશને શું કહ્યું છે એ આ ઇન્વર્ટેડમાં જે આપી એ માહિતી છે એ મેસેજ. એટલે આપણે અહીં ઇન્ફોર્મ આપ્યું જ છે એટલે ઇન્ફોર્મ રાખવું. જો સેડ હોત તો આપણે ઇન્ફોર્મ કરવું. ત્યારબાદ લખ્યું છે આઈ વોન્ટ બી એટેન્ડિંગ ધ પાર્ટી ટુમોરો. એને માહિતી આપી. ગણેશ ધેટ શી, આઈ હતું એનું કૃષ્ણના શબ્દો છે એટલે કૃષ્ણ માટે આપણે તો શી વાપરીશું. અગાઉ શીખ્યા છો વોન્ટ, તો અહીંયા શું કરવું, બેઠી પાછી મારું કામ ચાલતું હોય તરત કેટલા એક જરી પેલું થાય ને ડિસ્ટર્બ થઈ જાય, અહીંયા ડખા થઈ જાય. જજે એ તો સમજણ નથી પડતી, આપણે ના કરીએ, બોલીએ નહીં. કૃષ્ણા ઇન્ફોર્મ ગણેશ that she wouldn't be attending the party tomorrow. એ જ રીતે તમે સેકન્ડ પણ મેચ કરી શકો છો. આ યલો કલરમાં જે શબ્દો આપ્યા છે અહીંથી ત્યાં શું ફેરફાર થયો છે તે દર્શાવે છે. તો તમે આ પ્રમાણે પહેલા સમજી લેજો. ટેક્સ્ટમાં પણ આપ્યું છે, સાથે સાથે કયા શબ્દોમાં ફેરફાર છે એને અંડરલાઈન કરવાની છે. એના બદલે આપણે પીળો કલર. જસ્ટ ડિસ્કસ ધીસ one by one sentences in your group. Then each one tell the rest of the group mates this message. You will have good practice. After completion of oral work, you just don't look at the right side part answer. Write this part yourself. મિત્રો, હવે તમે આ સાઈડ જુઓ. આ જે ફેરફારો કરવાના તમે શીખ્યા કમ્પેરિઝન કરીને એ પ્રમાણે ફેરફારો સાથે let us have the practice for that. Then you can verify
your answer. The same way in this exercise, learning outcome is student turn message into reported speech. ત્યાં તમે જે પ્રેક્ટિસ કરી છે અને પછી જ્યારે તમે લખો છો તો એ લખેલા વર્ડ્સ તમે અહીંયા એક પછી એક ચેક કરો. પહેલું વાક્ય, પછી બીજું વાક્ય કરો, થર્ડ સેન્ટેન્સ, ફોર્થ સેન્ટેન્સ. This way you can check all the sentences. અહીં લખવાની પ્રેક્ટિસ કરવાની છે અને તમે બધા જ ચેક કરી શકશો. તો આપણે સતત લેંગ્વેજ એક્ટિવિટીઝ કરતા રહેવાનું છે અને લેંગ્વેજ એક્ટિવિટીઝ કરતા કરતા લેંગ્વેજ લર્નિંગ. ફ્રેન્ડ્સ, thank you very much for learning this. We'll meet next time again.